વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમને કઈ ટૂંકમાં ચલાવી હતી તો એની અંદર લલિત કલાની અંદર સંગીત કલાનો આપણે પરિચય મેળવ્યો અને એની અંદર સંગીતના ગ્રંથો હતા। 3 ગ્રંથ હતા, સંગીત મક્રમ, બીજો સંગીત રત્નાકર અને ત્રીજો સંગીત પારિજાત। તો આપણે એમાં લાસ્ટ લેક્ચરની અંદર બે ગ્રંથોનો પરિચય મેળવ્યો હતો, એક સંગીત રત્નાકર અને બીજો સંગીત મક્રમ। હવે આપણે ત્રીજો ગ્રંથ ભણીશું, સંગીત પારિજાત। ત્રીજા ગ્રંથનું નામ શું? સંગીત પારિજાત। ધ્યાન આપજો હો। ચાલો, તો સંગીત પારિજાત નામનો ગ્રંથ પંડિત અહોબલે, નામ શું? પંડિત અહોબલે ઈસવીસન 1665 માં આ ગ્રંથની રચના કરી હતી। તો સંગીત પારિજાત નામનો ગ્રંથ કોને લખ્યો? તો પંડિત અહોબલે। ક્યારે લખ્યો? ઈસવીસન 1665 માં આ ગ્રંથની રચના કરી હતી। એમને શું કીધું? કોને? પંડિત અહોબલે। તેમણે કીધું કે દરેક રાગ અન્ય રાગથી જુદો પડે છે એવું આ ગ્રંથમાં સમજાવ્યું। તો ધ્યાન આપજો, દરેક રાગ બીજા રાગથી જુદો પડે છે એવું કયા ગ્રંથમાં સમજાવ્યું? તો સંગીત પારિજાત। અને આ ગ્રંથની અંદર બરોબર એવું કોને કીધું? તો પંડિત અહોબલે એવું કીધું કે સંગીત પારિજાત નામનો ગ્રંથ અન્ય ગ્રંથથી કેવો પડે? જુદો પડે છે। ધ્યાન આપજો, આ ગ્રંથમાં એટલે સંગીત પારિજાત નામના ગ્રંથમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે। કોઈ વાર પ્રશ્ન પૂછાય 29 પ્રકારના સ્વરો કયા ગ્રંથમાં ગણાવ્યા? તો 29 પ્રકારના સ્વરો સંગીત પારિજાત નામના ગ્રંથમાં ગણાવ્યા। ચલો, સંગીત પારિજાતમાં આપણે 3 ટોપિક ધ્યાનમાં લેવાના છે। ચલો, સંગીત પારિજાત। તો સંગીત પારિજાત નામનો ગ્રંથ કોને લખ્યો? તો પંડિત અહોબલે। ક્યારે લખ્યો? ઈસવીસન 1665 માં। ચલો, દરેક રાગ બીજા રાગથી તદ્દન જુદો પડે છે એવું વર્ણન કયા ગ્રંથમાં છે? તો સંગીત પારિજાત નામના ગ્રંથમાં। અને સંગીત પારિજાત ગ્રંથમાં શેનું વર્ણન? તો સંગીત પારિજાત નામના ગ્રંથની અંદર બે બાબતનું વર્ણન। પહેલી બાબત, દરેક રાગ બીજા રાગથી તદ્દન જુદો પડે છે અને આ ગ્રંથમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે। ચલો, ખ્યાલ આવી ગયો? હવે આપણે સંગીતના ગ્રંથો પૂરા કર્યા। સંગીત કલા હજુ પૂરી થઈ નથી, સંગીતના ગ્રંથો પૂરા કર્યા। હવે ધ્યાન આપજો, વ્યક્તિનું નામ છે અલાઉદ્દીન ખલજીના સમયમાં, ધ્યાન આપજો, અમીર ખુસરો। વ્યક્તિનું નામ અમીર ખુસરો સંગીત અને શાયરીના લીધે, બરાબર, સંગીત અને શાયરીના ક્ષેત્રે કોનું નામ જાણીતું બતાવવાનું? અમીર ખુસરો। એટલા માટે અમીર ખુસરોના ઉપનામ આપ્યું છે તૂતીએ હિન્દ, એટલે કહેવાય હિન્દનો પોપટ। તૂતીએ હિન્દ તરીકે કોનું નામ જાણીતું? અમીર ખુસરો। હવે ધ્યાન આપજો, 15મી અને 16મી સદીમાં ભક્તિનું આંદોલન કોને શરૂ કર્યું? તો વ્યક્તિના નામ 15મી અને 16મી સદીમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા આવા લોકોએ સંગીતના ક્ષેત્રે ખૂબ ફાળો આપ્યો છે।
તો 15મી અને 16મી સદીમાં ભક્તિનું આંદોલન કોને શરૂ કર્યું? તો 15મી અને 16મી સદીમાં ભક્તિનું આંદોલન સુરદાસ, સંત કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા આવા લોકોએ સંગીતના ક્ષેત્રે બરાબર ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્યનું નામ છે બૈજુ બાવરા અને તાનસેન. સ્વામી હરિદાસના શિષ્યનું નામ બૈજુ બાવરા છે. અહીંયા બે નામ આપ્યા, બૈજુ બાવરા અને તાનસેન. એ સંગીતના અણમોલ રત્નો કહેવાય. અને ગુજરાતની સંગીતની બેલડી કન્યા એક તાના અને બીજું નામ છે રીરી. સંગીતની બેલડી કન્યા કહે તો બે, તાના અને રીરી. પણ સંગીતના અણમોલ રત્નો કે તો સંગીતના અણમોલ રત્નોના નામ છે બૈજુ બાવરા અને તાનસેન. ચલો ફરીથી અહીંયા ધ્યાન આપજો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સંગીત અને શાયરી એના ક્ષેત્રે કોનું નામ જાણીતું? તો અલાઉદ્દીન ખલજીના સમયમાં સંગીત શાયરીના ક્ષેત્રે અમીર ખુસરોનું નામ જાણીતું છે. અમીર ખુસરોને કયા ઉપનામે ઓળખાય? ઉપનામનું નામ છે તૂતી-એ-હિંદ તરીકે ઓળખાય. 15મી અને 16મી સદીમાં ભક્તિનું આંદોલન કોને શરૂ કર્યું? તો સંત કબીર, સુરદાસ, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા આવા લોકોએ ભક્તિનું આંદોલન શરૂ કર્યું. ચલો પછી જે સંગીતના અણમોલ રત્નો કયા? તો સંગીતના અણમોલ બે રત્નો, એક તો છે બૈજુ બાવરા અને બીજું નામ છે તાનસેન. અથવા આવો પ્રશ્ન પૂછાય 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્યોના નામ તો બૈજુ બાવરા અને તાનસેન. ગુજરાતની બેલડી કન્યાઓમાં બે નામ, તાના અને રીરી. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો સંગીત કલા ટૂંકમાં પૂરી કરી. હવે આપણો ટોપિક છે નૃત્ય કલા. તો ધ્યાન આપજો. નૃત્ય એ સંસ્કૃત શબ્દ નૃત પરથી ઉતરી આવ્યો છે. તો નૃત્ય શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો લખવાનું નૃત્ય શબ્દ સંસ્કૃત શબ્દ કયો? નૃત પરથી ઉતરી આવ્યો. આ નૃત્ય કલાની વ્યાખ્યા પૂછાશે, ધ્યાન આપજો. તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા એટલે નૃત્ય કલા. નૃત્ય કલાની વ્યાખ્યા શું? તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા એટલે નૃત્ય કલા. નૃત્યના દેવાદિદેવ કોણ ગણાય? મહાદેવ. અહીંયા નામ લખવાનું નટરાજ. નૃત્યના દેવાદિદેવ મહાદેવ કોણ ગણાય? નટરાજ. અને નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર સર્વપ્રથમ લાવ્યા હતા. સ્વર્ગમાંથી નૃત્યને પૃથ્વી ઉપર લાવનાર પ્રથમ વ્યક્તિ કેને? તો પણ નટરાજ. બે પ્રશ્નોના જવાબ થયા. દેવાદિદેવ મહાદેવ કોણ ગણાય? નટરાજ. અને સ્વર્ગમાંથી નૃત્યને પૃથ્વી ઉપર લાવનાર પ્રથમ વ્યક્તિ કોણ? તો પણ નટરાજ. હવે લખવાનું ભારતમાં 6 પ્રકારના નૃત્યો જોવા મળે છે. ભારતમાં કેટલા પ્રકારના નૃત્યો જોવા મળે? તો 6 ના નામ યાદ રાખવાના છે. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી, ઓડિસી. ખાલી નામ પૂછાય તો પણ 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. તો ભારતમાં જોવા મળતા નૃત્યના પ્રકારો કેટલા? તો 6.
છના નામ લખવાના ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી અને ઓડિસી. ચલો ખ્યાલ આવી ગયો દરેકને? ફરી એક વખત ધ્યાન આપજો. નૃત્ય કલા, તો નૃત્ય શબ્દ સંસ્કૃત શબ્દ કયા? તો નૃત. નૃત પરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે. નૃત્ય કલાની વ્યાખ્યા શું? તો તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા એટલે નૃત્ય કલા. શું કીધું? તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલાનું નામ નૃત્ય કલા. આગળ નૃત્યના દેવાધિદેવ મહાદેવ કોણ ગણાય? નટરાજ ગણાય. સ્વર્ગમાંથી નૃત્યને પૃથ્વી ઉપર લાવનાર પ્રથમ વ્યક્તિ પણ કોણ? તો નટરાજ. અને ભારતમાં જોવા મળતા નૃત્યના પ્રકારો કેટલા? 6. પહેલો પ્રકાર ભરતનાટ્યમ, બીજું કુચીપુડી, ત્રીજું કથકલી, ચોથું કથક, પાંચમું મણિપુરી અને છઠ્ઠું ઓડિસી. ચલો ખ્યાલ આવી ગયો બધાને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણા ભરતનાટ્યમ નૃત્ય એના વિશે આપણે સમજ મેળવશું. કયું નૃત્ય વિશે સમજ મેળવશું? ભરતનાટ્યમ નૃત્ય. તો ભરતનાટ્યમ નૃત્ય તમને ક્યાં જોવા મળે? તો આપણે લખવાનું છે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો છે. ભરત મુનિએ રચેલ ગ્રંથનું નામ છે નાટ્યશાસ્ત્ર. નંદિકેશ્વર વ્યક્તિ છે, એને લખેલો ગ્રંથ અભિનવ દર્પણ. આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણાય છે. તો ભરત મુનિએ કયો ગ્રંથ લખ્યો? નાટ્યશાસ્ત્ર. અને નંદિકેશ્વરે કયો ગ્રંથ લખ્યો? અભિનવ દર્પણ. આ બંને ગ્રંથો ભરતનાટ્યમના શું ગણાય? આધાર સ્ત્રોત ગણાય છે. ચાલ, આ નૃત્ય કોને કોને ટકાવી રાખ્યું? તો આ પ્રશ્ન વિકલ્પમાં કેમાં પૂછાશે? મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા, હેમા માલિની આવા લોકોએ આ નૃત્યને ટકાવી રાખ્યું કાં તો જાળવી રાખ્યું છે. તો ફરીથી ધ્યાન આપજો. ભરતનાટ્યમ નૃત્ય 2 માર્કના પ્રશ્નોમાં પૂછાય, વિકલ્પમાં પૂછાય, જોડકામાં પૂછી શકાય. એટલા ટોપિકને ધ્યાન આપજો. પહેલો ટોપિક ભરતનાટ્યમ નૃત્ય ક્યાં જોવા મળે? તો તમિલનાડુના તાંજોર જિલ્લામાં જોવા મળે. ભરત મુનિએ કયો ગ્રંથ લખ્યો? તો નાટ્યશાસ્ત્ર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ કોનો? તો ભરત મુનિનો. અને નંદિકેશ્વરે કયો ગ્રંથ લખ્યો? અભિનવ દર્પણ. અભિનવ દર્પણ નામનો ગ્રંથ કોનો? અભિનવ દર્પણ નામનો ગ્રંથ તો નંદિકેશ્વર રચિતનો. આ બંને ગ્રંથો ભરતનાટ્યમ નૃત્યના આધાર સ્ત્રોત ગણાય છે. ભરતનાટ્યમ નૃત્યને કોને કોને ટકાવી રાખ્યું? તો ટકાવી રાખવાના નામ છે મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા,
હેમા માલિની એવા લોકોએ આ નૃત્યને ટકાવી રાખ્યું, જાળવી રાખ્યું છે. ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણું નૃત્ય ચાલશે કુચીપુડી. નૃત્યનું નામ શું? કુચીપુડી. તો લખવાનું આ નૃત્યનો મતલબ કુચીપુડી નૃત્ય. 15મી સદીના સમયમાં આ નૃત્યની રચના થઈ હતી. પ્રશ્ન પૂછાય 15મી સદીના સમયમાં કયા નૃત્યની રચના થઈ? તો કુચીપુડી. આ વિકલ્પ છે. કુચીપુડી નૃત્ય ક્યાં જાણીતું? આંધ્રપ્રદેશમાં જાણીતું. પ્રશ્ન પૂછાય આંધ્રપ્રદેશમાં કયું નૃત્ય જાણીતું? તો લખવાનું કુચીપુડી. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત. પ્રશ્ન પૂછાય સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત કયું નૃત્ય? તો કુચીપુડી. અને આ કુચીપુડી નૃત્ય એ સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવતું નૃત્ય. ભારતીય નૃત્યની પાયાની મુદ્રા વણી લેવામાં આવી છે. તો અહીંયા સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત નૃત્ય કે તો કુચીપુડી. કયું નૃત્ય સ્ત્રી અને પુરુષ બંને દ્વારા થાય? તો કુચીપુડી. અને ભારતીય નૃત્યની પાયાની મુદ્રા કયા નૃત્યમાં સમાવી લીધી? તો પણ કુચીપુડી. આ યાદ રાખવાનું, આની અંદરથી પ્રશ્નો બનશે અને આ તો પ્રશ્ન પૂછાશે જ. ચલો કુચીપુડી નૃત્ય કોને કોને ટકાવી રાખ્યું? તો ગુરુ પ્રભાત શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ જેવા લોકોએ આ નૃત્યને ટકાવી રાખ્યું છે. પ્રશ્ન ધ્યાન આપજો. કુચીપુડી નૃત્ય કોને કોને ટકાવી રાખ્યું? તો કુચીપુડી નૃત્ય ગુરુ પ્રભાત શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ જેવા લોકોએ આ નૃત્યને ટકાવી રાખ્યું છે. ફરી આખો ટોપિક ધ્યાન આપજો. કુચીપુડી નૃત્ય 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. તો લખવાનું કુચીપુડી નૃત્ય ક્યાં જાણીતું? તો આપણે પહેલા લખવાનું ક્યાં? આંધ્રપ્રદેશમાં જાણીતું છે. આ નૃત્ય કયા સમયમાં શરૂ થયું? તો 15મી સદીમાં આ નૃત્યની શરૂઆત થઈ. બીજું, સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત કયું નૃત્ય? તો લખવાનું કુચીપુડી. અને કુચીપુડી નૃત્ય કોના દ્વારા થાય? તો સ્ત્રી અને પુરુષ બંને દ્વારા ભજવવામાં આવતું નૃત્ય છે. અને ભારતીય નૃત્યની પાયાની મુદ્રા કયા નૃત્યમાં વણી લેવામાં આવી છે? તો પણ કુચીપુડી. ચલો કુચીપુડી નૃત્ય કોને કોને ટકાવી રાખ્યું, જાળવી રાખ્યું? તો ગુરુ પ્રભાત શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ જેવા લોકોએ આ નૃત્યને ટકાવી રાખ્યું. ટકાવી રાખ્યાનો મતલબ જાળવી રાખ્યું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે કથકલી. કયો ટોપિક? કથકલી. તો લખવાનું કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કેરળમાં કયું નૃત્ય જાણીતું? તો કેરળની અંદર કથકલી નૃત્ય જાણીતું છે. કથકલી નૃત્ય ક્યાંનું જાણીતું? તો કેરળનું. કથકલી નૃત્ય શેના ઉપર આધારિત? તો મહાકાવ્યો. મહાકાવ્યોના 2 નામ છે, રામાયણ, મહાભારત. એટલે અહીં આપી છે મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ નાટક પર આધારિત છે. કથકલી નૃત્ય શાના ઉપર આધારિત? તો કથકલી નૃત્ય મહાકાવ્યો જેની અંદર મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ નાટક ઉપર આધારિત છે. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે.
પ્રશ્ન પૂછાય કયા નૃત્યની અંદર વેશભૂષા ગીરદાર સુંદર કપડાવાળી હોય તો કથકલી અને આના પાત્રોને ઓળખવા માટે ચહેરા ઉપર ચિત્રામણને સમજવું પડે છે તો કયા નૃત્યની અંદર પાત્રોને સમજવા માટે ચહેરા ઉપર ચિત્રામણ કરવું પડે તે નૃત્ય કયું કથકલી નૃત્ય ચાલો આ નૃત્યમાં કલાત્મક મુગટ ધારણ કરવામાં આવે છે માથે કલાત્મક મુગટ કયા નૃત્યમાં ધારણ કરાય તો લખવાનું કથકલી નૃત્ય અને આ પ્રશ્ન વિકલ્પમાં કેમાં આવશે જ કેરળના કવિ શ્રી વલ્લભ થોડ કલા મંડલમ કૃષ્ણ પ્રસાદ શિવા રમન વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે તો કથકલી નૃત્યને દેશ વિદેશમાં કોને નામના અપાવી તો કેરળના કવિ શ્રી વલ્લભ થોડ કલા મંડલમ કૃષ્ણ પ્રસાદ શિવા રમન આ લોકોએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી કાં તો ટકાવી રાખ્યું તો ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કથકલી તો પ્રશ્ન કથકલી નૃત્ય ક્યાં પ્રચલિત છે તો કથકલી નૃત્ય કેરળમાં પ્રચલિત છે કથકલી નૃત્ય શેના ઉપર આધારિત તો કથકલી નૃત્ય મહાકાવ્યો એની અંદર મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત નાટકનું નામ છે મલયાલમ નાટક આના ઉપર આધારિત કથકલીની અંદર પાત્રો કયા કપડા પહેરે તો કથકલીની અંદર વેશભૂષા કેવી હોય ઘેરદાર સુંદર કપડાવાળી હોય અને એના પાત્રોને ઓળખવા માટે ચહેરા ઉપર વિશિષ્ટ પ્રકારનું ચિત્રામણને આપણે સમજવું પડે આ નૃત્ય એટલે કથકલી નૃત્યમાં જે પાત્ર ભજવે છે એ લોકો માથે કલાત્મક મુગટ ધારણ કરે છે પ્રશ્ન પૂછાય કયા નૃત્યમાં કલાત્મક મુગટ ધારણ કરવામાં આવે તો આપણે લખવાનું કથકલી અને લાસ્ટમાં કથકલી નૃત્ય કોને ટકાવી રાખ્યું તો કેરળના કવિ શ્રી વલ્લભ થોડ કલા મંડલમ કૃષ્ણ પ્રસાદ શિવા રમન આવા લોકોએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી કાં તો ટકાવી રાખ્યું વિદ્યાર્થી મિત્રો નૃત્યના પ્રકારની અંદર અત્યારે આપણે કેટલા નૃત્યના પ્રકારોનો પરિચય મેળવ્યો 3 આપ્યા છે કેટલા 6 કયા 6 હતા ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક મણિપુરી ઓડિસી એમાં આપણે 3 ટુકડા ભણ્યા ભરતનાટ્યમ કુચીપુડી કથકલી બરાબર ચલો આ નૃત્યના પ્રકારો વિશે દરેકને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથો નૃત્યનો પ્રકાર ભણીશું કથક નૃત્ય ચોથો પ્રકાર કયો કથક નૃત્ય તો લખવાનું છે કથક નૃત્ય ઉત્તર પ્રદેશમાં પ્રચલિત છે કથક નૃત્ય ક્યાં જાણીતું છે ઉત્તર પ્રદેશમાં પ્રચલિત છે કથક નૃત્યમાં એક પંક્તિ પ્રચલિત છે કથન કરે સૌ કથક કહાવે આ વાક્ય કથક નૃત્ય માટે જાણીતું છે કથક નૃત્યમાં કઈ પંક્તિ જાણીતી તો લખવાનું કથન કરે સૌ કથક કહાવે આ વાક્ય
વાક્ય, આ પંક્તિ કથક નૃત્ય માટે જાણીતી છે. કથક નૃત્ય શેના ઉપર આધારિત? તો મહાભારતમાં શ્રી કૃષ્ણ ગોપીઓ સાથેના નૃત્યની કથા ઉપર આધારિત છે. તો કથક નૃત્ય શેના ઉપર આધારિત? તો મહાભારતમાં શ્રી કૃષ્ણ ગોપીઓ સાથેના નૃત્યની કથા ઉપર આધારિત છે. કથક નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ભારતમાં આ નૃત્યનો વિકાસ થયો. તેમાં આ નૃત્યની અંદર એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રશ્ન છે, કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. વિકલ્પમાં પૂછી શકાય, કયા નૃત્યની અંદર સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? તો કથક નૃત્ય. આના પૂછાશે કથક નૃત્ય કોને કોને ટકાવી રાખ્યું? તો પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી, કમોદિની લાખિયા, આ લોકોએ આ નૃત્યને જીવંત રાખ્યું છે. જીવંત રાખવાનો મતલબ ટકાવી રાખ્યું છે. આખો ટોપિક ફરીથી ધ્યાન આપજો. કથક નૃત્ય, તો કથક નૃત્ય ક્યાં જાણીતું? ઉત્તર પ્રદેશમાં પ્રચલિત છે. કથક નૃત્યમાં કઈ પંક્તિ જાણીતી? તો કથન કરે સૌ કથક કહાવે, આ વાક્ય, આ પંક્તિ કથક નૃત્ય સાથે જાણીતી છે. કથક નૃત્ય શેના ઉપર આધારિત? તો મહાભારતમાં શ્રી કૃષ્ણ ગોપીઓ એ સાથેના નૃત્યની કથા ઉપર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ રસ સાથે કયા નૃત્યનો વિકાસ થયો? તો કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ રસ સાથે ભારતમાં એનો વિકાસ થયો. આ નૃત્યમાં એક પગ ઉપર ઊભા રહી ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો ત્યાં પ્રદર્શિત કરવામાં આવે છે. કથક નૃત્યની અંદર સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. અને આ નૃત્ય કોને કોને ટકાવી રાખ્યો? તો પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી, કમોદિની લાખિયા, આવા નૃત્યકારોએ આ નૃત્યને ટકાવી રાખ્યું, જીવંત રાખ્યું. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ નૃત્યના પ્રકારો ચલાયા દરેક વિદ્યાર્થીઓ પોતાના ચોપડાની અંદર નોંધ કરવા, સાથે સાથે વાંચતું રહેવું. ઓકે, થેન્ક યુ.